દાદાએ એમની વાણીને વિરામ આપ્યો. આ બધાની આંખમાં આંસુ છે, ભાઈની આંખમાં, દાદાની આંખમાં આંસુ છે. એ બંને આંસુ એક કૃષ્ણના પ્રેમના આંસુ છે અને એ કૃષ્ણ સુધી પહોંચાડવા દાદાએ એટલી જે આપણને મહેનત કરી છે. બીજો કોઈ નાતો વક્તા અને શ્રોતા વચ્ચે નથી હોતો, માત્ર ને માત્ર એક કૃષ્ણના પ્રેમનો નાતો. અને એ પ્રેમના નાતે જ્યારે જેણે જોડ્યા છે, આપ બધાને જ્યારે પોથી યાત્રાના દર્શન કરવાના છે, વધારે સમય ન લેતા, ખૂબ જ ભાગ્યશાળી પરિવાર, એમાંના શ્રી અમૃતભાઈ, કેશવજીભાઈ વરસલા, શ્રીમતી વિમળાબેન, શ્રીમાન કનુભાઈ, શ્રદ્ધાબેન અને ભાવિન કુમારને હું વિનંતી કરું છું કે આપ આ વ્યાસપીઠના સ્થાન ઉપર, આ મંચ ઉપર આપ બિરાજમાન થાવ. ખૂબ જ સરસ મજાનું આ આયોજન, અને એ આયોજનને સફળતાપૂર્વક મોરબીની અંદર, મોરબીથી આજુબાજુના બધા ગામોની અંદર જો આપણે માણ્યું હોય તો આ પરિવાર આ કથાનું આયોજન કરી શકે, પણ આપ બધા ન હોય તો આ કથા ક્યારેય શક્ય નથી. એટલે હું પરિવારને વિનંતી કરું છું કે આપ પરિવાર છે એ તમારો ઋણી છે, એટલે તમારો એ અંતઃપૂર્વક આભાર માને છે. આપણે એમને જોરદાર તાલીથી વધાવીએ. સરસ મજાનું આયોજન તો થઈ જાય. જેમ વાત કીધી જિજ્ઞેશ દાદાએ કે પૈસાથી બધી વસ્તુ થતી નથી, પણ એ આયોજન પછી એવા હૃદયને સ્પર્શી જાય એવા વક્તા તો ઘણા બધા છે, પણ હૃદયને સ્પર્શી જાય એવા વક્તા કે જેની શરૂઆતની વાણી હસાવી જાય અને જ્યારે વિદાયની વેળા આવે ત્યારે રડાવી જાય, એવી જેની અમૃત વાણી, એવા જેને હું પ્રાતસ્મરણીય કહું એવા પરમ વક્તા જિજ્ઞેશ દાદા, એને આપણે બધા જોરદાર તાલીઓથી એમનું અભિવાદન કરીએ. પરિવારના અમુભાઈ, કનુભાઈ, વિમળાબેન, ભાવિન કુમાર અને બેન શ્રદ્ધાબેન, એમને આપણે કહીએ કે કોઈ આભાર નહીં, પણ આજ પરિવારના પિતૃને તો તારી દીધા છે ને આટલા લોકોને આનંદ કરાવ્યો છે, તો પૂજ્ય દાદાનું યથાયોગ્ય જે સન્માન છે એ આપ દાદા સ્વીકારે, જિજ્ઞેશ દાદા. અને માત્ર ને માત્ર આપણે બેઠા બેઠા આ સન્માનની સાથે જોડાવા માટે એક જ વસ્તુ કરવાની છે, તાળીઓનો નાદ. લાગે છે કે આ ઘડિયાળ નથી આપી, પણ મોરબીનો આખે આખો આ ટાવર ચોક આજ આપી દીધો છે. આપવા બેસે તો મોરબી કોઈ દી ઓછું નથી આપતા સાહેબ. ખૂબ જ પરિવાર ભાવુક થઈ અને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે, અને એ લાગણીના હકદાર જિજ્ઞેશ દાદા એટલા માટે છે કે એ જ્યાં વ્યાસાસન ઉપર બિરાજમાન છે, એણે વાત કીધી કે મારી આગળ મારો કૃષ્ણ છે, તો આ પરિવાર દાદાનું તો સન્માન કરી રહ્યા છે, પણ સાથે કૃષ્ણ પરમાત્માનું સન્માન કરી રહ્યા છે. કેટલા ભાગ્યશાળી છીએ સાહેબ, કૃષ્ણ પરમાત્માનું સન્માન કરવાનો અવસર આ પરિવારને મળ્યો છે. વાત કરી કે પરિવારે આયોજન કર્યું, જિજ્ઞેશ દાદાએ સરસ મજાનું વાંચન કર્યું, પણ સમયના અભાવ છતાં એક મારે વાત કેવી છે કે કથાની અંદર એક સતીનો પ્રસંગ એવો આવ્યો કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, જમાઈનો ત્યાગ કર્યો. જમાઈનો ત્યાગ કર્યો એટલે દીકરીનો ત્યાગ થયો, ને દીકરીનો ત્યાગ થતાં કેટલું ભોગવવું પડ્યું એ આ કથાની અંદર આપણે બધાએ સાંભળ્યું જ છે. પણ હું તો એટલું કહું છું, મોરબીની અંદર દીકરીઓની ખૂબ અને ખૂબ ઇજ્જત થાય છે સાહેબ. દીકરીઓની ઇજ્જત કરશો ને તો સારા દિવસો ગોતવા નહીં જવા પડે, સારો દિવસ આપણી પાછળ ગોતતો આવશે. અને એ દીકરી કરતાં વિશેષ આપણે કહીએ છીએ ને કે પુત્ર કરતાં વધારે પુત્ર વધુ, પણ દીકરી કરતાં વિશેષ જેને માન અને સન્માન, જેની એક એક ઝીણવટભરી કાળજી લઈ અને આ સમગ્ર પ્રસંગનું આયોજન થયું છે. હું એમ કહું છું કે કોઈ પણ જો તાલી ન વગાડે ને તો સાહેબ આ મંડપની અંદર બેઠેલો ન કહેવાય. ભાવિન કુમાર માટે આપણે બધા મારા સહિત
બધા એક વખત જોરદાર તાલીથી વધાવીએ એમને, જોરદાર તાલીથી એમને વધાવીએ. કારણ કે સગો દીકરો કદાચ કોઈક આયોજનની અંદર ક્ષતિ કરી શકે, પરંતુ જ્યારે દીકરી અને જમાઈ હાથમાં કામ લે ને સાહેબ, ત્યારે ક્ષતિ ન હોય, એ હોય એના કરતાં સવાયું કરીને કરી દે. એટલે આપણે ફરી ફરીને એમના ખૂબ ખૂબ ઋણી છીએ પરિવારથી. કારણ કે દીકરી છે તો જમાઈ છે, ને જમાઈને માન આપવું એ તો આપણી પરંપરા છે. અને એ માન ભાગવતજીના આશીર્વાદથી વધારે આપણે ડૉક્ટર સાહેબને વધારે કંઈ આપી જ ન શકીએ. અને પરમાત્મા પાસે એવું માગીએ જ્યારે ભાગવતજી પાસે કે એમનો વ્યવસાય ભલે કદાચ ડૉક્ટરનો છે, પણ એ એમના વ્યવસાયથી લોકોની ખૂબ ને ખૂબ સેવા કરતા રહીએ. હું હંમેશા દાદા કાર્યક્રમોમાં કહું છું કે ડૉક્ટરની ઈચ્છા એવી હોય છે કે તમે બીમાર પડો તો અમને 2 પૈસા મળે. વકીલની ઈચ્છા એવી હોય છે કે તમારે કંઈક ગુનો કરો તો અમને 2 પૈસા મળે. પરંતુ કલાકાર, કથાકાર અને શાસ્ત્રકારોની એક જ ઈચ્છા હોય છે કે તમારે ત્યાં સારો પ્રસંગ આવે, તમને આનંદ કરવા માટે અમે તમારી ઘરે આવીએ. પણ આજ જ્યારે ભાગવતજીના આશીર્વાદ મળ્યા છે ત્યારે ભાવિન કુમાર પણ એમાં ભળી ગયા છે. પ્રભુ પાસે એટલી પ્રાર્થના કરીએ કે એમની પાસે સારા ને સારા કાર્યો કરાવતા રહે. માત્ર એમની આ આયોજન અને એ આયોજનને સફળ બનાવવા માટે થઈ અને મને બેન શ્રદ્ધાબેને કીધું કે જેમ ભાવિન કુમારે એક પરિવારના સભ્ય તરીકે કામ કર્યું છે, તો એકલા એ કામ નથી કર્યું. એની સાથેની ટીમ કે જેણે રાત કે દિવસ જોયા નથી સાહેબ. ક્યારેક ઘરે પ્રસંગ તો કરજો, ગમે એટલો યુવાન દીકરો છે, 12 કલાક પછી એમ કહી દેશે કે હવે હું થાક્યો છું, મારે સૂવું છે. પણ ભાવિન કુમારનો આદેશ હોય અને 24 કલાક જેણે દિવસ રાત નથી જોયા એવા એના જે સહકાર્યકરો છે, આપણે એને જોરદાર તાલીથી વધાવીએ. ભાઈ ભાવિન ચંદે હું વિનંતી કરીશ એ પણ આવે અને ભાગવતજીના આશીર્વાદ મેળવે. એવા જ ભાઈ પાર્થ વરસડા અને અમિતભાઈ વાઘેલા સાથે આ 3 જણા એમનાથી મેન, પણ એણે જેણે કામ ચીંધ્યું છે એણે આ 3 જણાનો આદેશ માનીને એણે પણ રાત દિવસ દોડીને કામ કર્યું છે. એવા ભાઈ કીર્તિભાઈ સુરાણી, વિજયભાઈ સુરાણી, કિશોરભાઈ વરસડા, દર્શનભાઈ પટેલ, કેવલભાઈ સવાપરા, મિતભાઈ સવાપરા અને રતિભાઈ સુરાણી, આ બધાને વિનંતી છે કે આપ આવો અને ભાગવતજીના આશીર્વાદ મેળવો. આનાથી વધારે કોઈ મોટા આશીર્વાદ નથી સાહેબ. અને ભાઈ દીપભાઈ વરસડા, મેં શરૂઆતમાં જ કીધું હતું કે આ લોકોએ એટલું કામ કર્યું છે ત્યારે એટલું સરસ મજાનું આયોજન થયું છે. માત્ર ને માત્ર ભાગવતજીના આશીર્વાદ તો મળે છે, પણ તમારી સાથે તાલીઓનો અવાજ એટલો હોવો જોઈએ, એટલો હોવો જોઈએ. ટીમ વગર કોઈ કાર્ય થતું જ નથી. જેમ હમણાં પૂજ્ય દાદાએ કીધું કે કોઈ પણ ટીમ વગર કોઈ પણ કામ છે એ અધૂરા છે. જિજ્ઞેશ દાદાએ કીધું કે એકલો હું અહીંયા કદાચ આવું તો તમને કદાચ આટલો રૂડો લાગુ પણ નહીં, તમે એકલા મને સાંભળો પણ નહીં. પણ જ્યારે એમની સાથે એમની ટીમ હોય ત્યારે જ એ આ સત્સંગ છે એ પરિપૂર્ણ થયો કહેવાય. જિજ્ઞેશ દાદાનું આપણે સન્માન કર્યું, પણ એવા ભૂદેવ કે જેણે બધી પૂજાઓ કરાવી છે વેદોના મંત્રથી, એવા રાજન દાદાનું એમનું પણ સન્માન પરિવાર કરશે. શ્રીમાન રાહુલ દાદા ભૂદેવ, એમને પણ આપણે વિનંતી કરીએ કે આપ પણ આવો અને ખૂબ કામ કરી. કથાની અંદર કથા છે એ થાક ઉતારે છે. કથા એનો ઊંધું અક્ષર કરીએ તો થાક. એ થાક જ્યારે અહીંયા ભાગવતજી પાસે એમને ગળામાં ઉપરનો ઓઢાડી અને જ્યારે એ સન્માન થયું ને સાહેબ, ત્યારે આખા અઠવાડિયાનો થાક ઉતરી જાય એવું આ પુણ્યનું કાર્ય બધાએ કર્યું છે. આપણે એને ફરીથી જોરદાર તાલીથી વધાવીએ અને ખૂબ ખૂબ એને આશીર્વાદ આપીએ આખી સમગ્ર ટીમને કે આવા કાર્ય જ્યાં થતા હોય ત્યાં હંમેશા ને હંમેશા માટે ઊભા રહે. એવા જ બેન નિકિતાબેન, સોનુબેન, અંજનીબેન, રીનાબેન, લતાબેન, આ બધાને પણ વિનંતી છે કે આપ પણ જલ્દીથી
સ્ટેજ ઉપર આવી જશો, કારણ કે જેટલો ભાવિન કુમારને આ બધાએ સાથ આપ્યો છે એટલો જ બધાએ આ બહેનોએ શ્રદ્ધાબેનને સાથ આપ્યો છે. દમુબેનને પણ વિનંતી છે. શારદાબેન આપ પણ આવી જાવ ઉપર. દીપ્તિબેન, હરિયાલીબેન, પટેલ સમાજવાડીના ભાણજીભાઈ અને નરભેરામભાઈ જેણે સરસ મજાનું આ ફૂલોનું ડેકોરેશન કર્યું છે એવા હાર્દિકભાઈ, રાત્રિ સાઉન્ડની અંદર જેણે એમ કહેવાય કે ખૂબ જ સરસ મજાનું સાઉન્ડ વગાડ્યું છે મોરબીનું અને ધ્રોલનું મારુતિ સાઉન્ડભાઈ વલ્લભભાઈ અને અતુલભાઈ વલ્લભ. सप्तास्यासन परिजय श्री सप्त समिधा कृता देवाजिज्ञनन्दनवानान् अवजनन पुरुषं पशुम हस्ते देवार्पिजनम भागवतजीने आरती આપો તમે લોકો આરતી લઈ લો સ્વાત્મ કલ્યાણાર્થે આત્મા ચક્ષુર્વિવંદનમ अथ मंत्र पुष्पांजलिम जग्नेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः देहनाकं महिमानः सचन्द्रजद्र पूर्वे साध्या सन्ति देवा वाङ्मय सर्वदेवताभ्यो नमः चरण कमले मंत्र पुष्पांजलिं समर्पयामि अथ समापनं त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विजया द्रविणाम त्वमेव त्वमेव सर्वा मम देव देव वाङ्मय स्वरूपाय नमः प्रार्थना वृक्षमापनं समर्पयामि દ્વારિકાનો નાથ મારો રાજા ચરણ છોડે છે એને મનમાં જગત લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા ચરણ છોડે એને મનમાં લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે તમે મને માયા લગાડી તમે મને માયા લગાડે મારા તમે મને તમે મને માયા લગાડે મારા તમે મને માયા લગાડી રે શાસ્ત્રીજીએ માયા લગાડી રે શાસ્ત્રીજીએ માયા લગાડી રે કાયુનો ગોવાળો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે ત્યાં સુધી આપણે બધા એક સાથે ભાવ સાથે અને થોડુંક રમવું હોય તો રમી પણ લઈએ કારણ કે દાદાએ આગલી કથા એ મુરલીમાં જ આપી છે ત્યાં સુધી આ યાદ આપણા મગજની અંદર રહે એટલા માટે એવો રસિયો રૂપાળો રંગ દેલ્યો મેરે જામ કાળો રંગ રેલિયો ઘેર જાઉં છે તો કોઈ પગે લાગવા માટે કોઈ ધક્કા મૂકી ના કરતા માત્ર દૂરથી પગે લાગી લેજો કારણ કે કૃષ્ણ પરમાત્માની દ્રષ્ટિએ પણ આપણી ઉપર પડી જાય તો ઘણું છે એટલે કોઈ ચરણ સ્પર્શ કરવાનો દાદાના અને કૃષ્ણ પરમાત્માના ચરણ સ્પર્શ કરવાનો કોઈ ભૂલ ન કરે.
લગાડી રે તાળી પાડો તો મારા રામજીને, તાળી ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે દીદી તાળી ન હોય તો વાતું કરો તો મારા રામજીને, વાતું ના હોય જો. વાતું કરો તો મારા રામની રે દીદી વાત ન હોય જો વાતું કર્યો રાધે કૃષ્ણજીને, વાતું ન હોય જો. વાતું કરી લો રાધે શ્યામની રે દીદી વાત ન હોય જો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે શબરીનો રામ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે મને માયા લગાડી રે મને માયા લગાડી રે અને મને માયા ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.